શ્રદ્ધા કે પછી આંધળું અનુકરણ? અમરેલીના ઢોલરવા ગામે જીવિત સમાધિના નામે ચાલેલા મહાઢોંગનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। વયોવૃદ્ધ અરજણભાઈ ખુમાણે આજે સ્વેચ્છાએ પ્રાણ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી સમજાવટ હાથ ધરી હતી। કાયદાકીય જોગવાઈઓ અને વૈજ્ઞાનિક તથ્યો સામે આવતા આખરે વૃદ્ધે પોતાની ભૂલ સ્વીકારી હતી। વૃદ્ધે જાહેરમાં માફી માંગી લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહીં કરે। તંત્રની સતર્કતાને કારણે એક અઘટિત ઘટના બનતા અટકી છે। અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરવા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું। પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે। લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે અને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શું આધુનિક યુગમાં પણ આપણે આવા તૂત પર વિશ્વાસ કરીશું? જાગૃત બનો, અંધશ્રદ્ધાના આ અંધકારને તોડો। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।